તો દરિયાકાંઠા રહેતા લોકો સાવધાન, દરિયાના ઊંચા મોજા ઉછળવાની સંભાવના। દેવભૂમિ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બની શકે છે। દરિયામાં 3.4 થી 3.6 મીટરના મોજા ઉછળી શકે છે। તો હવામાન વિભાગે ભારે મોજા ઉછળવાનું એલર્ટ આપ્યું છે। ગીર સોમનાથ, દ્વારકા, વાડીનાર, હર્ષદ મિયાણીમાં એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે એલર્ટ રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચના। ગીર સોમનાથ, દ્વારકા, વાડીનારમાં એલર્ટ। દરિયાકાંઠે રહેતા લોકોને ખાસ સાવધાની રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, કારણ કે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ। રાજકોટ શહેરના બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત યાજ્ઞિક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, કિશનપરા ચોક, રૈયા રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ। રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં જૂન મહિનામાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા નીર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ। બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સારો વરસાદ વરસ્યો છે, લોકોને ગરમીથી રાહત મળી છે। જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં જૂન મહિનામાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા નીર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ સતત બીજા દિવસે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત પણ મળી છે, સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ પર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લા પંચાયત યાજ્ઞિક રોડ પર પણ વરસાદ। ઉલ્લેખનીય છે કે સતત બીજા દિવસે વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। તો રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતા લોકોને ગરમીથી પણ રાહત મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણી આ વખતે સમગ્ર રાજ્યમાં વરસાદ ઓછું છે, રાજકોટમાં પણ વરસાદ ઓછું છે, પરંતુ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી। રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ। રાજકોટ શહેરના બહુમાળી ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત યાજ્ઞિક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, કિશનપરા ચોક, રૈયા રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। તો રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં જૂન મહિનામાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા નીર પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી છે। રાજકોટથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી લઈએ વધુ માહિતી। હાર્દિક, જે પ્રકારથી સતત 2 દિવસથી રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે, હાલની શું પરિસ્થિતિ, શું વધુ વિગત? ચોક્કસથી લુબના આજે બપોર વહેલી સવારથી જ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છે અને વરસાદી ઝાપટા પણ સમયાંતરે પડી રહ્યા છે। હાલ આજે રાજકોટ શહેરના દ્રશ્યો જોઈ શકો છો। આ મોવડી ચોકડી વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે એ વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ જે મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવતા હતા તેના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। આ છે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા। હજુ માત્ર માંડ જે છે એ સામાન્ય વરસાદ પડ્યો છે એટલી જ વારમાં જે બીઆરટીએસ રૂટ છે ત્યાં પાણી ભરાઈ રહ્યું છે, પાર્કિંગ છે ત્યાં પાણી ભરાઈ રહ્યું છે। ચોક્કસથી જે મહાનગરપાલિકાના કોર્પોરેટરો છે તેમના દ્વારા જે છે એ હોકડા સાફ થઈ ગયા હોવાના જે છે ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી, વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યારની પરિસ્થિતિ એ છે કે સામાન્ય વરસાદમાં જ લોકો છે તે અત્યારે અહીંયા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। બીજી વસ્તુ જે રીતે ખેડૂતો છે તે આતુરતાથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદનું આગમન થઈ રહ્યું છે। રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે અને છેલ્લા 2 દિવસથી છે તે સતત વરસાદી માહોલ જામ્યો છે, જેથી કરીને લોકોમાં પણ જે છે ખેડૂતોમાં પણ ખુશી છે। જોકે હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી થયો, હજુ ધોધમાર વરસાદની રાહ છે તે ખેડૂતો જોઈ રહ્યા છે। હાલ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ હોય, જે જિલ્લા પંચાયત ચોક હોય, મોવડી હોય કે નાના મોવા સર્કલ, અલગ અલગ વિસ્તારોમાં છે તે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના આગમનને લઈને ક્યાંક લોકોમાં પણ ક્યાંક ખુશી છે। તો બીજી તરફ જે છે પાણી ભરાવાની સમસ્યાઓથી પણ લોકો અત્યારે જે પીડાતા હોય તેવું સામે સ્પષ્ટ રીતે આવી રહ્યું છે।
જી લુબના. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. લોકોને ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.